તમે સોશિયલ મીડિયામાં તમારે કામ કરવું છે તો કાંઈ વાંધો નહીં કરો, પણ નોકરી ધંધો ના છોડવો જોઈએ. ઘણા બધા એવું કહે છે, મેં એવી રીલ્સ પણ ઘણી જોઈ છે કે ભાઈ મેં આજે નોકરી છોડી, મેં આટલા વર્ષ થઈ ગયા અને મને આમાં સફળતા મળી. પણ એવા 100એ 2 થી 3 જણા હોય કે એને નોકરી છોડી હોય ને સફળતા એને મળી હોય. પણ બધાને મારું એક એવું કહેવું છે કે નોકરી છોડીને રીલ્સની પાછળ ન ભાગવું જોઈએ. પાર્ટ ટાઈમની અંદર તમે રીલ્સ બનાવો, વિડીયો બનાવો, તમને કોઈ રોકવાનું નથી. તમે નોકરી છોડશો તો તમને ઘરમાં તકલીફ પડી જશે, તમારી ઇન્કમ ઓછી થઈ જશે, ઇન્કમ નહીં મળે તો તમે ઘરમાં ઘણા બધા હેરાન થઈ જશો. એટલે તમારી નોકરી કરતાં પણ રીલ્સને વિડીયો બનાવવો જોઈએ. હરતા ફરતા હોય તો એનો રીલ્સ પણ વિડીયો બનાવવો જોઈએ, અથવા તમારે અંદર જે કાંઈ અનુભવ થયેલો હોય જીવનની અંદર એની રીલ્સ બનાવવી જોઈએ. એની વિશે તમે 5 મિનિટ 10 મિનિટ કાઢીને એના વિશે વિડીયો બનાવી દેવો જોઈએ. ઘણા શું કરે કે પોતાનું ધંધો છોડીને આ રીતે રીલ્સમાં લાગે છે અને પછી ધંધો હાથમાંથી છૂટી જાય છે અને પછી એ લોકો હેરાન થાય છે અને પછી પાછા લો પગારમાં પાછા નોકરી પર લાગે છે. એટલે ઘણીવાર એવું મેં આવા ઘણા લોકોને જોયેલા છે કે રીલ્સ પાછળ ગાંડા થઈ ગયા છે. એમ તરત એમાં કોઈ સફળતા મળતી નથી. એની અંદર બહુ ટાઈમ ભરવો પડે છે. તમારે ફેસબુકમાં કામ કરો તો બી એમાં કેટલા ફોલોવર્સ, 10,000 ફોલોવર્સ થાય ત્યારે મોનેટાઈઝ થાય, પછી વ્યૂઝ આવે ત્યારે એમાં તમારે એક નોર્મલ પૈસા આવવાનું ચાલુ થાય. એમ ડાયરેક્ટ કરોડપતિ નથી થવાતું. પણ આજે મેં ઘણાને એવી રીતે જોયું છે કે તમે નોકરી છોડી દો, નોકરી છોડીને રીલ્સ બનાવવા પાછળ લાગો. એકદમ એની પાછળ ઓતપ્રોત ન થવું જોઈએ. મારું એક એવું કહેવું છે, તમે જે કામ કરો છો એની અંદર તરત તમે વેલ્થ બનાવી શકો છો અને એની અંદરથી જ તમે 15-20 વર્ષે રૂપિયાવાળા બની શકો છો. પણ તમને કોઈક નોલેજ દેવાવાળું જોઈએ, કોઈક તમને સારી એવી નોલેજ આપે, ફાઇનાન્શિયલી નોલેજ, તો તમે એમાં 15-20 વર્ષે પણ તમે એમાં રૂપિયા સારા એવા બનાવી શકો છો. તમે જે નોકરી કરો છો એ જ નોકરીની અંદર, એ જ બિઝનેસની અંદર, એ જ ધંધાની અંદર તમે નીતિ નિયમમાં આવવું પડે. ફાઇનાન્શિયલી નોલેજ થોડુંક હોવું જોઈએ કે જે આપણે કમાઈએ છીએ એમાંથી અમુક પર્સન્ટેજ 10-20%, 15% એક ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ. પૈસા એસઆઈપીની અંદર, એ બી હું તમને સ્પષ્ટ કહી દઉં, એસઆઈપીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ. એ એસઆઈપીની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમે આવનારા ટાઈમની અંદર સારો એવો તમે વેલ્થ ક્રિએટ કરી શકશો. કેમ કે એમાં પૈસા તમે સારા એવા બનાવી શકશો 15-20 વર્ષે. આજે તમે મોબાઈલ જોશો તો મોબાઈલનો હપ્તો પરાણે વગર કીધે બી તમે ભરી શકો છો. તમે ગાડી લ્યો છો તો ગાડીનો હપ્તો ભરી શકો છો. કાર લ્યો, કારનો હપ્તો ભરો છો. મકાન લ્યો તો મકાનનો હપ્તો ભરો છો. બરાબર? તો એ બધું તમારાથી ભરાય છે. તો તમારે જે પગાર 20-30 હજાર, 40 હજાર, 50 હજાર, લાખ રૂપિયા પગાર હોય તો એ પગારમાં તમે 5-10 હજાર, 20 હજાર કે બી તમે કેમ વધારી નથી શકતા? કેમ તમે ઇન્વેસ્ટમેન્ટ નથી કરી શકતા? હું કહું છું, તમે ધંધો જે કરો છો એ ધંધો કરો, તમે ધંધો છોડો નહીં. તમે બસ ઇન્વેસ્ટમેન્ટ કરો, થોડુંક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ બનાવો અને એ ઇન્વેસ્ટમેન્ટ કરીને બી તમે આરામથી 10-15-20 વર્ષે તમારે કામ કરવું છે એ તમારું કામ તમારું કામ થઈ જશે. એટલે ઘણા બધા વિડીયો બનાવવા માટે લોકો પોતાની કેટલી સારી નોકરી છોડી દે છે. એટલી બધી નોકરી છોડવી ન જોઈએ. શાંતિથી ધંધો કરવો જોઈએ. ધંધાની અંદર જ પ્રગતિ તમને મળે છે અને એ આપણી એક્ટિવ ઇન્કમ છે. એ આપણી એક્ટિવ ઇન્કમ ક્યારેય બંધ નથી થવાની. આ બધું ક્યારે બી તમારી કોપીરાઇટ આવી જાય, વ્યૂઝ આવતા ઓછા થઈ જશે, ઇન્કમ ઘટી જશે, બધું જ થશે. આને એક પાર્ટ ટાઈમ બિઝનેસ બનાવી દો. પાર્ટ ટાઈમ ઇન્કમ માટે આને એક બનાવી રાખો, ચેનલ, પેજ, કંઈ બી. પણ તમે એટલા બધા ઓતપ્રોત આની પાછળ નહીં થાવ. સોશિયલ મીડિયા સારું બી છે, એટલું ખરાબ બી છે. હું તો કહું રીલ્સ બનાવો, કંઈ વાંધો નહીં, પણ પાર્ટ ટાઈમમાં બનાવો. તમારી નોકરી ધંધો તમારે છોડવો જ નહીં જોઈએ. બરાબર? તમે શાંતિથી કામ કરો, મહેનત કરો, આગળ વધો, પણ ફાઇનાન્શિયલી થોડુંક નોલેજ લ્યો અને ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બનાવો થોડોક. અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે આગળ જતાં તમે ઘણા બધા આગળ જશો. જે મને યાદ કરશો તમે 15-20 વર્ષે બી તમને સારામાં સારી સફળતા મળશે. જેટલા વ્લોગર છે, જેટલા યુટ્યુબર છે, જેટલા ફેસબુકમાં વિડીયો બનાવે, ઇન્સ્ટાગ્રામમાં બનાવે, જેટલા વ્લોગર, કન્ટેન્ટ ક્રિએટર છે, એ બધાના સાઈડમાં બિઝનેસ ચાલે છે. કોઈ કાંઈ પોતાની નોકરી કે ધંધા છોડીને કોઈ કાંઈ વિડીયો બનાવવા નથી લાગી પડતા. બધાને એવું છે કે આ કરોડપતિ બની ગયો. ભાઈ, કરોડપતિ એમને નથી બનાતું. આપણે આપણો ધંધો જે કરતા હોય એ ધંધો કરવાનો, અને એ ધંધો કરતાં જ કરોડપતિ બને છે. પણ એ બધા કરોડપતિ ત્યારે બનતા હોય છે કે એનું ફાઇનાન્શિયલી મેનેજમેન્ટ સારું હોય. એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, ધ્યાન રાખતા હોય છે, એક્સપેન્સ ઓછું કરતા હોય છે, જે ઇન્કમ કરતા હોય છે ઇન્કમમાંથી અમુક પર્સન્ટેજ થોડા કાઢતા હોય છે અને એનું
ધ્યાન રાખે છે, એ સેવિંગ કરે છે. એ સેવિંગ કરે છે ત્યારે એ પૈસા બચાવે છે, ત્યારે એ એટલા રૂપિયાવાળા બન્યા હોય છે. બધાને એવું છે કે આ તો બસ રીલ્સ બનાવવા માંડ્યો 6 મહિનાથી ને કરોડપતિ બની ગયો. કરોડપતિ એવું નથી. એની કન્ટિન્યુ ઇન્કમ, એક્ટિવ ઇન્કમ ચાલુ હોય છે. એ એક્ટિવ ઇન્કમ છે આપણી. એ ક્યારે આપણે એમાં કોઈ દિવસ નુકસાન નહીં જાય, કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં આવે. એટલે નોકરી ધંધો છોડ્યા વગર તમે જે કરતા હોય એ કરો. રીલ્સ બનાવવો હોય તો બનાવો, વિડીયો બનાવો, પણ નોકરી ધંધો નહીં છોડો. એ ચાલુ રાખો, કન્ટિન્યુ રાખો. જે ધંધો કરો છો, બિઝનેસ કરો છો, કન્ટિન્યુ રાખો. એટલે આની પાછળ ભાગવાનો કોઈ મતલબ નથી, કોઈ અર્થ નથી. રીલ્સ સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.